Good morning, Suprabhatam, Namaste. Welcome to you, my dear students. ગત વ્યાખ્યાનમાં આપણે બ્રહ્મચારી પ્રસંગનો કથાસાર સંક્ષિપ્તમાં જોયો અને બ્રહ્મચારી લાવાણક ગામમાં અભ્યાસ માટે રહેતો હતો અને ખાસ કરીને વેદના અભ્યાસ માટે અને ત્યાં જોયેલી જે આગના બનાવ માં વાસવદત્તા અને મંત્રી યોગનધરાયણ મૃત્યુ પામ્યા છે તેના વિશે એ અહીં ચર્ચા કરે છે. એટલે આપણે આ વ્યાખ્યાનમાં હવે આજે આપણે નાટકીય અંશો જોઈએ. તતઃ પ્રવિશતિ બ્રહ્મચારી, પછી બ્રહ્મચારી પ્રવેશ કરે છે. બ્રહ્મચારી ઉર્ધ્વમ અવલોક્ય સ્થિતો મધ્યાનઃ, બ્રહ્મચારી ઊંચો જોઈને બપોર થઈ ગઈ. દૃઢ અસ્મિ પરિશ્રાંતઃ, હું ખૂબ જ થાકી ગયો છું. અથ કસ્મિન પ્રદેશે વિશ્રમિષ્યે, તો હું કઈ જગ્યાએ વિશ્રામ કરું. પરિક્રમ્ય ભવતુ દૃષ્ટમ અભીસ્તપોવનેન ભવિતવ્યમ તથાહિ. હા, આ બાજુ તપોવન હોવું જોઈએ. કેમ? એ તપોવન કેમ છે એના માટેની એને કેટલાક સંકેતો જોવા મળ્યા અને તેથી અનુમાન કર્યું કે અહીંયા તપોવન હોવું જોઈએ. તો જો વિસ્રબ્ધમ હરિણાશ્ચરંત્ય ચકિતા દેશાગત પ્રત્યયા વૃક્ષાઃ પુષ્પફલૈઃ સમૃદ્ધવિટપાઃ સર્વે દયારક્ષિતાઃ. આ શબ્દ બહુ જ અગત્યનો છે. સર્વે દયારક્ષિતાઃ. ભૂયિષ્ઠમ કપિલાની ગોકુલ ધનાન્ય ક્ષેત્ર વત્યોદિશો નિસંદિગ્ધમ ઇદમ તપોવનમયમ ઘૂમો હિ બ્રહ્માશ્રયઃ. તો શું કહે છે? શબ્દ બહુ જ સરળ છે, સમજાઈ જાય એવા છે. સ્થાનના વિશ્વાસના લીધે, કારણ કે તપોવનની ભૂમિ કેવી હોય? ડર વગરની, શાંત હોય, કારણ કે અહીંયા તપસ્વીઓનું તપ બોલાતું હોય છે. એટલે શું કહે છે? સ્થાનના વિશ્વાસના લીધે નિર્ભય હરણો નિશંક થઈને ફરે છે. દયાથી રક્ષાયેલા બધા વૃક્ષો ફૂલ ફળથી ભરેલી ડાળીઓવાળા છે. ઝાંખા પીળા રંગની ગાયોના ટોળા સારા પ્રમાણમાં છે. ખેડ્યા વિનાના ખેતરોવાળી દિશાઓ છે. ચારે બાજુથી ધુમાડો નીકળે છે, માટે આ ચોક્કસ તપોવન છે. યાવત પ્રવિશામી, તો હું પ્રવેશ કરું. પ્રવિશ્ય અહે આશ્રમ વિરુદ્ધ ખલ્વેશજનઃ. અરે, આ માણસો આશ્રમ બહારના જણાય છે. અન્ય તો વિલોક્ય અથવા તપસ્વી જનો અય અત્ર, તો બીજી બાજુ જોઈને અથવા અહીં તપસ્વી લોકો પણ છે, આગળ જવામાં વાંધો નથી. નિર્દોષ ઉપસર્પણમ અયે સ્ત્રીજનઃ. અરે સ્ત્રીઓ. કાંચુકીયઃ સ્વૈરમ સ્વૈરમ પ્રવિશતુ ભવન. આપ શાંતિથી પધારો. સર્વજન સાધારણ આશ્રમ પદમ નામ. આશ્રમ તો બધાનું સ્થાન છે, એટલે કે આશ્રમની જગ્યા તો બધા લોકો માટે સામાન્ય રીતે ખુલ્લી છે.
આ વાક્ય કાંચુકીય બોલે છે. એટલે આવા સંવાદો પણ તમને પૂછાઈ શકે પરીક્ષા માટે કે આ વાક્ય કોણ બોલે છે? વાસવદત્તા. હા. પદ્માવતી અંભો પરપુરુષ દર્શનમ પરિહરતાર્યા ભવતુ સુપરિપાલનીયઃ ખલુ મન્યાસઃ. ઓહ, આર્યા પર પુરુષનું દર્શન ટાળે છે. સારું, તો મારી થાપણનું સહેલાઈથી રક્ષણ થશે, સહેલાઈથી સચવાશે. આ વાક્ય ખૂબ જ અગત્યનું છે કે હવે જ્યારે યોગંધરાયણે કહ્યું કે આ મારી બહેન છે અને એનો પતિ પરદેશ ગયો છે, એટલે વાસવદત્તા પ્રોષિત ભર્તુકા છે. એટલે હવે જ્યારે આ લાવાણક થી આ સંદેશો આપે છે ત્યારે હવે વાસવદત્તાનું એક લક્ષણ એ પણ દેખાશે કે તે પરપુરુષનું દર્શન ટાળે છે, કારણ કે અત્યારે થાપણ તરીકે છે અને કેટલાક એના નિયમો છે. અને બીજું કે અત્યારે પદ્માવતીની એને સહાનુભૂતિ અને એની સાક્ષી બની રહે તેના માટેના એના પ્રયત્નો છે. એટલે હવે અહીંયા એને પહેલું જ લક્ષણ આપી દીધું કે તે પરપુરુષનું દર્શન ટાળે છે. એટલે પદ્માવતીના મનમાં એના માટે વધારે માન વધ્યું કે ચલો સારું કે એ પોતે જ સમજી વિચારીને પગલું ભરે છે, તો મારી થાપણ સહેલાઈથી સચવાશે. તો એ પોતે જ સમજદાર છે, તો પછી મારે એના માટે કંઈ ચિંતા કરવાની જરૂર નથી. બ્રહ્મચારી. ભોઃ પૂર્વં પ્રવિષ્ટાઃ સ્મ પ્રતિગૃહ્યમ અતિથિ સત્કારઃ. કાંચુકીય. ભાઈ, અમે પહેલા પ્રવેશ્યા છીએ, આપ અતિથિ સત્કાર સ્વીકારો. બ્રહ્મચારી. ભોઃ શ્રૂયતામ. બ્રહ્મચારી. આચમ્ય ભવતુ નિવૃત્ત પરિશ્રમ અસ્મિ. બ્રહ્મચારી કહે છે આચમન કરીને સારું સારું, મારો થાક ઉતરી ગયો. યોગંધરાયણઃ. ભોઃ કુત આગમ્યતે ક્વ ગંતવ્યમ ક્વ અધિષ્ઠાન આર્યસ્ય. હવે યોગંધરાયણ બધું ધીરે ધીરે કઢાવે છે એની પાસેથી. અરે, ક્યાંથી આવો છો? ક્યાં જવાનું છે? આપનું રહેવાનું સ્થાન ક્યાં? બ્રહ્મચારી. ભોઃ શ્રૂયતામ રાજગૃહતે અસ્મિ શ્રુતિ વિશેષણાર્થ વત્સભૂમો લાવાણકમ નામ ગ્રામસ્તત્રો ઉપવિશાના અસ્મિ. એટલે કહે છે યોગંધરાયણ, અરે ક્યાંથી આવો છો? એટલે બ્રહ્મચારી એના જવાબમાં કહે છે તો સાંભળો, હું રાજગૃહથી આવું છું. વેદોના અભ્યાસ માટે વત્સદેશના લાવાણક નામે ગામ છે, ત્યાં હું રહેતો હતો. વાસવદત્તા આત્મગતમ. હા, લાવાણકમ નામ. એટલે વાસવદત્તા કહે છે મનમાં, હા, લાવાણક. લાવાણક સંકીર્તને પુનર્ન કૃત ઇવ મે સંતાપઃ. લાવાણક નામ સાંભળતા જ મારું દુઃખ ફરીથી તાજું થાય છે. કારણ કે વાસવદત્તા
સમાપ્તા ભલે યોગંધરાયણ સાથે પૂરી નિષ્ઠાથી એ સમર્પિત થઈ છે આ યોજનામાં કે ઉદયનને ગુમાવેલું રાજ્ય ફરીથી પ્રાપ્ત થાય, પરંતુ ક્યાંક એ સ્ત્રી સ્વભાવ, નાજુક હૃદયની સ્ત્રી છે એ વારંવાર તમે જોઈ શકશો, કારણ કે બહારથી તો મક્કમ છે પણ અંદર એક માનવ સ્વભાવ, એટલે આ એક મનોવૈજ્ઞાનિક અભિગમ જે ભાસના પાત્રોમાં તમે આ વિશેષ રૂપે જોઈ શકો છો કે સાયકોલોજીકલ એપ્રોચ પણ અહીંયા જોવા મળે છે કે માનવ મન ના લક્ષણો કેવા છે એમ. એટલે કે માણ એ જગ્યાએથી આવે અને ફરીથી લાવણકનું નામ દેવાતા જાણે મને ઘટના ફરી યાદ આવે છે, એટલે જાણે હું ફરીથી આજે દુઃખી થઈ ગઈ. યોગંધરાયણ અથ પરિસમાપ્તા વિદ્યા, શું અભ્યાસ પૂરો થઈ ગયો? બ્રહ્મચારી: ન ખલુ તાવત, ખેર જ હજુ નથી થયો. યોગંધરાયણ: અધ્યનવસિતા વિદ્યામ કિમ આગમન પ્રયોજનમ, જો અભ્યાસ પૂરો નથી થયો તો કેમ આવવું પડ્યું? બ્રહ્મચારી: તત્ર ખલ્વિદિત દારુણમ વ્યસનમ સંવૃત્ત, ત્યાં ખરેખર મોટું દુઃખ આવી પડ્યું. યોગંધરાયણ: કથમ એવ, કેવી રીતે? બ્રહ્મચારી: તત્ર ઉદયનો નામ રાજા પ્રતિવસતિ, ત્યાં ઉદયન નામે રાજા રહે છે. યોગંધરાયણ: શ્રૂયતે તત્ર ભવાનુદયન, કિમ સહ? યોગંધરાયણ: ઉદયન વિશે સાંભળ્યું છે, તેને શું થયું? હવે જો બધી વાત ધીરે ધીરે કરાવે છે. બ્રહ્મચારી: તસ્ય અવંતિરાજપુત્રી વાસવદત્તા નામ પત્ની દ્રઢમ અભિપ્રેતા કિલ. બ્રહ્મચારી કહે છે, અવંતિરાજ પુત્રી વાસવદત્તા તેની અત્યંત વહાલી પત્ની હતા. યોગંધરાયણ: શ્રૂયતે તત્ર ભવાનુદયન કિમ? યોગંધરાયણ: ભવિતવ્યમ તતસ્ત, હોઈ શકે પછી. બ્રહ્મચારી: તતઃ તસ્મિન મૃગયા નિષ્ક્રાંતે રાજની ગ્રામદાહને સા દગ્ધા. બ્રહ્મચારી કહે છે, પછી તે રાજા જ્યારે શિકાર કરવા ગયો ત્યારે ગામમાં લાગેલી આગમાં તે બળી ગઈ. વાસવદત્તા આત્મગતમ, અલિકમ ખલ્વેત જીવામી મંદભાગા. વાસવદત્તા મનમાં કહે છે, ખોટું, સાવ ખોટું. અરે હું કમનસીબ એવું તો આ તારી સામે છું અને જીવું છું. યોગંધરાયણ: તતસ્ત, પછી. બ્રહ્મચારી: તત તસ્તામ અભ્ય અવક્તુકામો યોગંધરાયણો નામ સચિવસ્ત અસ્મિન અગ્નો પતિતિઃ. ક્યાંક ટેક્સ્ટ બુકમાં શબ્દભેદ પણ જોવા મળે છે, પતિતઃ પણ તમને ક્યાંક જોવા મળશે. પછી તેને બચાવવા ઈચ્છતો યોગંધરાયણ નામનો મંત્રી પણ આગમાં કૂદી પડ્યો. યોગંધરાયણ: સત્યમ પતિત ઇતિ તતસ્થ, ખરેખર કૂદી પડ્યો પછી. એટલે તમે જુઓ કે અહીંયા માનવનો એક સ્વભાવ છે કે એને પોતાના વિશે જાણવામાં કેટલો મારા ગયા પછી આ લોકોએ શું વાતો કરી હશે, શું કહ્યું હશે, એ લોકોને ખરેખર શોક થયો હશે. એટલે માનવીની કસોટી તે વ્યક્તિના ગયા પછી પણ થઈ શકે. અને બીજો એક એપ્રોચ એવો છે કે જે તે વ્યક્તિને પોતાના વિશે સાંભળવાની પણ ઈચ્છા હોય છે. બ્રહ્મચારી:
ततः प्रतिनिवृत्तो राजा तद्वृत्तान्तं श्रुत्वा तयोर्वियोगजनितसन्तापस्ति अस्मिन्नेव अग्नौ प्राणान् परित्यक्तुं कामो अमात्य महर्ता યત્નેન વારિતઃ. એટલે બ્રહ્મચારી કહે છે, ત્યારબાદ શિકારેથી પાછો ફરેલ રાજા તે વાત સાંભળી તે બંનેના એટલે વાસવદત્તા અને યોગંધરાયણના વિયોગથી દુઃખી બનેલ તે આગમાં પ્રાણ છોડવા ઈચ્છતા રાજાને મહામંત્રીઓએ ભારે મહામહેનતે અટકાવ્યો. વાસવદત્તા આત્મગતમ. જાનમ આર્યપુત્રસ્ય મયી સાનુક્રોશત્વમ. વાસવદત્તા કહે છે, મનમાં જાણું છું આર્યપુત્રનો મારા ઉપરનો પ્રેમભાવ હું જાણું છું. એટલે અહીંયા આપણે જોઈ શકીએ કે રાજા ઉદયન તે આગમાં કૂદવા ઈચ્છતા હતા, પરંતુ બીજા બધા મંત્રીઓએ તેમને બચાવ્યો. એટલે વાસવદત્તા કહે છે, હું મારા સ્વામી પરની મારા ઉપર કેટલો પ્રેમ છે હું જાણું છું. યોગંધરાયણ તતસ્થ પછી બ્રહ્મચારી તતસ્તસ્યાઃ શરીરોપભુક્તાની દગ્ધશેષે અભ્યાભરણાની પરિવજ્ય રાજા મોહમુપગતઃ. પછી રાણીએ પહેરેલા અને બળતા બચી ગયેલા ઘરેણાંને ભેટીને રાજા બેભાન બન્યો. સર્વે ઓહા, બધા કહે છે ઓ હા. વાસવદત્તા સ્વગતમ સકામ ઇદાનીમ આર્ય યોગંધરાયણ ભવતુ. વાસવદત્તા મનમાં, હવે આર્ય યોગંધરાયણની ઈચ્છા પૂરી થાવ. એટલે વાસવદત્તા મનમાં કહે છે કે યોગંધરાયણે જે રાજ્યની પ્રાપ્તિ માટે જે ઘટનાનું નિર્માણ કર્યું હતું એ હવે પૂરી થવા માટેની તૈયારીઓ થઈ ગઈ છે. કારણ કે ઉદયનને ખાતરી થઈ ગઈ કે વાસવદત્તા અને યોગંધરાયણ મૃત્યુ પામ્યા છે. એ થોડા વખત પછી એ પદ્માવતી સાથે એનો વિવાહ થાય અને એના વિવાહ થવાથી દર્શકની સહાયથી એટલે કે પદ્માવતીના ભાઈની સહાયથી તેના રાજ્યની પુનઃ પ્રાપ્તિ થાય. એટલા માટે કહે છે વાસવદત્તા, હવે યોગંધરાયણની ઈચ્છા પૂરી થાવ. ચેટી ભર્તુદારિકે રોદતી ખલ્વીય આર્યા. ચેટી રાજકુમારી, આ આર્યા સાચે જ રડી રહ્યા છે. પદ્માવતી સાનુક્રોશયા ભવિતવ્યમ. પદ્માવતી કહે છે દયાળુ હોવા જોઈએ. એટલે હવે વાસવદત્તા એક નાજુક સ્ત્રી, લાગણીસભર સ્ત્રી છે, તો એ આ અહેવાલ સાંભળીને રડે છે. એટલે ચેટીએ જ્યારે આ કહ્યું કે આ તો રડવા માંડે, એટલે પદ્માવતીની આગળ એક બીજી છાપ વાસવદત્તા માટેની, એટલે વાસવદત્તા એટલે અહીંયા આવંતિકાની છાપ કે એ દયાળુ પણ હોવી જોઈએ. પહેલી છાપ કેવી પડી કે તે પરપુરુષનું દર્શન ટાળે છે. બીજી છાપ એવી પડી કે દયાળુ પણ છે. યોગંધરાયણ અથ કિમ પ્રકૃતયા સાનુક્રોશા મે ભગિની તતસ્થ. બીજું શું, મારી બહેન સ્વભાવે ખૂબ જ કોમળ હૃદયની છે. પછી બ્રહ્મચારી તતઃ શનૈઃ પ્રતિલબ્ધસંજ્ઞઃ સંવૃતઃ. બ્રહ્મચારી પછી તે ધીરે ધીમે ભાનમાં આવ્યા. એટલે રાજા ધીમે ધીમે ભાનમાં આવ્યા. પદ્માવતી સ્વગત ધૃષ્ટયા ધ્રિયતે. પદ્માવતી મનમાં, સદભાગ્યે તે જીવતા છે. મોહમ ગત ઇતિ શ્રુત્વા શૂન્યમ ઇવ મે હૃદયમ. બેભાન બન્યા
નું સાંભળીને તો મારું હૃદય એકદમ સૂનું થઈ ગયું. યોગંધરાયણ તતસ્તઃ પછી બ્રહ્મચારી તતઃ સ રાજા મહિતલ પરિસર્પણ પાંશુ પાટલ શરીરઃ સહસોત્થાય હા વાસવદત્તે હા અવંતિરાજપુત્રી હા પ્રિયશિષ્યે ઇતિ કિમપી બહુ પ્રલપિતવાન કિમ બહુના. બ્રહ્મચારી કહે છે, પછી જમીન પર આળોટવાથી ધૂળના કારણે ભૂખરા શરીરવાળા તે રાજા એકદમ ઉઠીને હા વાસવદત્તા, હા અવંતી રાજપુત્રી, હા પ્રિય શિષ્યા એમ કાંઈ બહુ જ પ્રલાપ કરવા લાગ્યા. બહુ તો શું કહેવું. એટલે તમે આ બ્રહ્મચારીના કહેવા પ્રમાણે રાજા આ બધું જોઈ અને મૂર્છા પામ્યા, બેભાન થઈ ગયા. અને જ્યારે ભાનમાં આવ્યા ત્યારે રાજાનું કેવું ચરિત્ર હતું એ અહીંયા દેખાય છે કે જમીન પર નીચે બેભાન થઈ ગયા હોય, એટલે પડી ગયા હોય અને એના કારણે ધૂળ ચોંટી હોય અને પછી એકદમ જ એને વાસવદત્તા માટે એટલું આક્રંદ કર્યું. એમાં તમે આ જો બધા વિશેષણો, એમાં હે વાસવદત્તા, હે અવંતી રાજપુત્રી, હા પ્રિયા, એ તો બરાબર છે, પરંતુ એક વિશેષણ તમે અહીંયા જોઈ શકો છો, હા પ્રિય શિષ્યા. તો કેમ એને પ્રિય શિષ્યા કહ્યું? તો યાદ કરો, મેં તમને કહ્યું હતું કે સ્વપ્ન વાસવદત્તમનું પૂર્વ નાટક એ પ્રતિજ્ઞા યોગંધરાયણ છે અને વાસવદત્તાના પિતા એટલે કે પ્રદ્યોત મહાશયને ચાલાકીથી ઉદયનને કેદ કર્યો હતો અને ઉદયન વીણા વગાડવામાં નિપુણ હતો. એટલે પ્રદ્યોત મહાશયને પોતાની દીકરી પ્રત્યે આકર્ષિત થાય ઉદયન, એ માટે એને વીણા શીખવવા માટે મોકલતા હતા. એટલે એની શિષ્યા પણ હતી પહેલાં વાસવદત્તા, અને શિષ્યામાંથી એ પત્ની થઈ. એટલે અહીંયા કહે છે પ્રિય શિષ્યા. તો આ બધા જ વાસવદત્તા માટેના વિશેષણો છે. નૈવ ઇદાનીમ તાદૃશ ચક્રવાકા નૈવ અપ્યન્યે સ્ત્રી વિશેષે વિયુક્તાઃ ધન્યા સા સ્ત્રીયામ તથા વૃત્તિ ભર્તુ સ્નેહાત સા હિ દગ્ધા અપ્યદગ્ધા. બહુ જ સરસ શ્લોક છે. બ્રહ્મચારી કહે છે અત્યારે તો ચક્રવાક પક્ષીઓ પણ નથી, અને ઉત્તમ સ્ત્રીઓથી વિયોગ પામેલા બીજા પુરુષો પણ નથી. તે સ્ત્રીને ધન્ય છે જેને તેનો પતિ આટલું ચાહે છે. તે બળી ગઈ હોવા છતાં પતિના પ્રેમને કારણે બળી નથી. હવે અહીંયા બે વાત સમજવાની છે. એક તો ચક્રવાક પક્ષીનો ઉલ્લેખ છે. તો અહીંયા વાસવદત્તાના વિરહમાં ઉદયનની જે કરુણ સ્થિતિ સર્જાય છે તેનું વર્ણન છે, અને જે ખૂબ જ સ્ત્રી ભાગ્યશાળી છે કે જેનો પતિ આ રીતે ચાહતો હોય છે. હવે જે અહીંયા ચક્રવાક પક્ષીનો ઉલ્લેખ છે એમાં એવું છે કે આખો દિવસ ચક્રવાક યુગલ એટલે નર અને માદા સાથે હોય છે, પરંતુ રાત્રે એ બંને વિખૂટા પડી જાય છે. અને એવું કહેવાય છે કે આની પાછળની એક કથા એવી છે કે આ યુગલને એટલે કે ચક્રવાક યુગલને શ્રી રામનો શાપ હતો ને માટે આવું થાય છે. એટલે અહીંયા કહે છે કે રાત્રે મળી નથી શકતા અને પરસ્પર મળવા માટે તરસે છે, પરંતુ સવાર થતાં તો મળે છે. એટલે કે છે કે ચક્રવાક પક્ષીઓનું દુઃખ પણ કંઈ વિષાત્મક નથી, એ તો ખાલી રાત્રે જ નથી મળતા, પરંતુ અહીંયા તો હવે ઉદયન ક્યારેય મળી શકશે નહીં. યોગંધરાયણ અથઃ ભોઃ તમ તુ
पर्यवस्थापयितुं न कश्चित् यत्नवान् અમાત્યઃ। યોગંધરાયણ કહે છે, ભાઈ, તે રાજાને સ્વસ્થ કરવા માટે કોઈ પ્રધાને પ્રયાસ ન કર્યો? એટલે હવે યોગંધરાયણે બહુ જ મુદ્દાની વાત પૂછ્યું કે ભાઈ તો પછી કોઈ બીજા મંત્રીઓ નહોતા? કારણ કે યોગંધરાયણ પછી બધી જવાબદારી યોગંધરાયણ રૂમ્રવાનને સોંપીને ગયા હતા. એટલે બ્રહ્મચારી કહે છે, અસ્તિ રૂમ્રવાન અમાત્યો દૃઢં પ્રયત્ન વા અત્ર ભવંતમ પર્યવસ્થાપયિતુમ સહિ. એટલે કહે છે રૂમ્રવાન નામનો મંત્રી છે જેને રાજાને સ્વસ્થ કરવા ખૂબ જ પ્રયત્ન કર્યા. અનાહારે તુલ્યઃ પ્રતતરુ રુદિત ક્ષામવદનઃ. હવે જો અહીંયા રાજા કેવા થઈ ગયા છે? આહાર ન કરવામાં તેમના રાજાના સમાન નિરંતર રડવાથી ફીકા મુખવાળો, શરીરે સંસ્કારમ નૃપતિ સમદુઃખમ પરિવહન, દિવા વા રાત્રો વા પરિચરતિ યત્ને નરપતિતમ નૃપઃ પ્રાણા સદ્ય ત્યજ્યતિ યદિ તસ્યામ અપ્યુપરમઃ. એટલે રાજા એટલે પહેલાં જે કહ્યું કે આહાર ન કરવામાં તેમના સરખો છે. નિરંતર રડવાથી ફીકા મુખવાળો, રાજાની જેમ દુઃખપૂર્વક શરીરના કાર્યો કરનારો, તે દિવસે કે રાત્રે પ્રયત્નપૂર્વક રાજાની સેવા કરે છે. રાજા જો પ્રાણનો ત્યાગ કરે તો તેનું પણ તરત જ મૃત્યુ થાય. વાસવદત્તા સ્વગતમ ધૃષ્ટયા સુનિક્ષિપ્ત ઇદાની આર્યપુત્રઃ. વાસવદત્તા મનમાં, સારે નસીબે આર્યપુત્ર હવે સચવાયા. એટલે વાસવદત્તાને રાહત થઈ કે ચલો રાજાનો જે શોક હતો હવે ધીરે ધીરે એ આ બધા મંત્રીઓની મદદથી થોડા સચવાઈ ગયા. યોગંધરાયણ આત્મગતમ અહો મહદભાર ઉદ્હતિ રૂમ્ણવાન કુતઃ. યોગંધરાયણ મનમાં, અરે રૂમ્ણવાન ભારે જવાબદારી ઉપાડે છે, કેમ કે સવિશ્રામો યહ ભારઃ પ્રસક્ત તસ્ય તુ શ્રમઃ તસ્મિન સર્વ અધીનમ હિ યત્રાધીનો નરાધિપઃ. એ કહે છે આ મારા ભારમાં તો વિસામો પણ છે. જ્યારે તેનો શ્રમ સતત રહે છે તેવો છે. જેના આધારે રાજા છે તે જ સર્વ અધીન છે. એટલે અહીંયા રૂમ્ણવાન માટેની ઉક્તિ પ્રયોજાય છે કે ભાઈ મારા જે આ મેં વેશ પરિવર્તન કર્યું છે એમાં ભાર છે, પણ ક્યાંક ક્યાંક મને આરામ પણ છે. જ્યારે રૂમ્ણવાનનો શ્રમ તો સતત છે કારણ કે એના આધારે રાજા છે. જો રૂમ્ણવાન નબળો પડે તો રાજા પણ નબળા પડે, અને અત્યારે એની જવાબદારી છે રાજાને સ્વસ્થ રાખવાની. પ્રકાશમ અતઃ ભૂ પર્યવસ્થાપી ઇદાનીમ સ રાજા. અરે ભાઈ, હવે તે રાજા સ્વસ્થ થયા કે નહીં? એટલે બીજા ટોળા જે હતા એમાંથી કોઈએ પૂછ્યું. બ્રહ્મચારી તદ ઇદાનીમ ન જાને. તે તો હું અત્યારે જાણતો નથી. ઇહ તયા સહ હસિતમ, ઇહ તયા સહ કથિતમ, ઇહ તયા સહ પર્યુષિતમ, ઇહ તયા સહ કુપિતમ, ઇહ તયા સહ શયિતમ ઇત્યેવં તમ વિલપતમ રાજાન અમાત્યે મર્હતા યત્નેન તસ્માદ ગ્રામાદ ગૃહીત્વા પ્રકાશંતમ. તતો નિષ્ક્રાંતે રાજની પ્રોષિત નક્ષત્ર ચંદ્રમ ઇવ
નભો અર રમણીયઃ સંવૃત્તઃ સ ગ્રામઃ તતો અહમપી નિર્ગતો અસ્મિ. બહુ જ સરસ વાત કરી બ્રહ્મચારીએ. તે તો હું અત્યારે જાણતો નથી, પરંતુ અહીં તેની સાથે હું હસ્યો હતો, અહીં તેની સાથે વાતો કરી હતી, એટલે રાજા સાથે હસ્યો હતો, વાતો કરી હતી, તેની સાથે રહ્યો હતો, અહીં તેના પર ગુસ્સે થયેલો, અહીં તેની સાથે શયન કર્યું હતું, એમ વિલાપ કરતાં કરતાં રાજાને પ્રધાનો મહાપ્રયત્નથી તે ગામથી લઈને ચાલ્યા ગયા. એટલે રાજાને દરેકે દરેક ક્રમમાં વાસવદત્તા સાથેની યાદો હતી કે હું એની સાથે અહીંયા હસ્યો હતો, અહીંયા અમે જમ્યો હતો, શયન કર્યું હતું, અહીંયા અમે વાતો કરી, તેના પર ગુસ્સે થયો હતો. એટલે પ્રધાનોને લાગ્યું કે જો આમ જ રાજા કરશે તો રાજા જીવી શકશે નહીં. એટલે રાજાને તેના પ્રધાનો મહાપ્રયત્નથી તે ગામથી દૂર લઈ ગયા. અને પછી રાજા જતા રહ્યા એટલે તે ગામ કેવું થઈ ગયું? તારા અને ચંદ્ર વિનાના આકાશની જેમ અસુંદર થઈ ગયું. આ બહુ જ મહત્ત્વની લાઈન છે કે રાજાના ગયા પછી ગામ કેવું થયું? તો તારા અને ચંદ્ર વિનાની જેમ અસુંદર થયું, અને માટે હું પણ ત્યાંથી નીકળી ગયો. તાપસી સ ખલુ ગુણવાન નામ રાજા ય આગંતુક ન અપ્યનેવમ પ્રશસ્યતે. તે રાજા ખરેખર ગુણવાન હોવો જોઈએ કે જેની એક આગંતુક પણ આવી રીતે પ્રશંસા કરે છે. એટલે અહીંયા ઉદયનની જે ચારિત્ર છે સાબિત થાય કે રાજા કેવો હશે કે એના વખાણ કોઈ અજાણ્યો માણસ પણ આ રીતે કરે છે. ચેટી જનાંતિકમ ભર્તુદારિકે કિમ નો ખલ્વ અપરા સ્ત્રી તસ્ય હસ્તમ ગમિષ્યતિ. ચેટી બાજુએ કુંવરીબા, શું ખરેખર બીજી કોઈ સ્ત્રી તેમના હસ્તે જશે? પદ્માવતી આત્મગતમ મમ હૃદય નેવ સહ મંત્રિતમ. પદ્માવતી, એણે તો જાણે મારા હૃદયની જ વાત કહી. બ્રહ્મચારી આ પૃચ્છામિ ભવંતો ગચ્છામસ્તાવત. બ્રહ્મચારી, હું આપ બંનેની રજા લઉં છું, જાઉં છું ત્યારે. ઉભો ગમ્યતામ અર્થ સિદ્ધયે. કાર્યની સિદ્ધિ માટે જાઓ. બ્રહ્મચારી તથાસ્તુ નિષ્ક્રાંત. બ્રહ્મચારી જાય છે તથાસ્તુ કહીને. યોગંધરાયણ સાધુ અહમપી તત્ર ભવત્યા અનુજ્ઞાતો ગંતુમ ઈચ્છાતિ. યોગંધરાયણ કહે છે, હું પણ રાજકુમારીની રજા લઈને જવા ઈચ્છું છું. કાંચુકીય અત્ર ભવત્યા અભ્યનુજ્ઞાતો ગંતુમ ઈચ્છતિ કિલ. આપ રજા આપો તો આ પણ જવા ઈચ્છે છે. પદ્માવતી આર્યસ્ય ભગિનિકા આર્યેણ વિનોત્કંઠિપ્યતિ. આપની બહેન આપના વગર એકલતા અનુભવશે, કારણ કે હવે સમય થઈ ગયો છે કે અહીંયા યોગંધરાયણ વાસવદત્તાને એટલે કે આવંતિકાને મૂકીને જાય. યોગંધરાયણ સાધુજન હસ્તગતેશા નો ઉત્કંઠિપ્યતિ કાંચુકીય અવલોક્ય ગચ્છામસ્તાવત. યોગંધરાયણ કહે છે, સારા માણસોની આશ્રય રહેલ હોવાથી તે દુઃખી બનશે નહીં. કાંચુકીને જઈને તો હું જાઉં છું. કાંચુકીય ગચ્છતુ ભવાન પુનઃદર્શનાય. કાંચુકીય, જાઓ અને ફરીવાર મળજો, આપના દર્શન આપજો. યોગંધરાયણ તથાસ્તુ. તથાસ્તુ નિષ્ક્રાંત, અને એમ કહીને જાય છે. કાંચુકીય સમય ઇદાનીમ અભ્યંતરમ પ્રવેષ્ટુ. હવે અંદર જવાનો સમય થઈ ગયો છે.
પદ્માવતી આર્ય વંદે, આર્યા હું વંદન કરું છું. તાપસી જાતે તવ સદૃશમ ભર્તારમ લભસ્વ, બેટી તું તારે યોગ્ય પતિ મેળવ. વાસવદત્તા આર્યે વંદે તાવદહમ, આર્યા હું પણ આપને વંદન કરું છું. તાપસી તવ અપ્યચિરેણ ભર્તાર સમાસાદય, તાપસી તું પણ શીઘ્ર પતિ મેળવજે. વાસવદત્તા અનુગૃહિતાસ્મિ, કૃપા થઈ અથવા આપની આભારી છું. કાંચુકીય તદા ગમ્યતામ ઇત ઇતો ભવતી સંપ્રતિઃ, કાંચુકીય તો આવો દેવી, આ તરફ અત્યારે તો. ખગાવાસોપેતાઃ સલિલમ અવગાઢો મુનિજનઃ, પ્રદીપ્તો અગ્નિર્ભાતિ પ્રવિચરતિ ધૂમો મુનિવનમ, પરિભ્રષ્ટો દુરાત રવિપી ચ સંક્ષિપ્ત કિરણો રથમ વ્યાવર્ત્યાસો પ્રવિશ્યતિ સ્તનેસ્તશિખરમ. પક્ષીઓ માળામાં આવી પહોંચ્યા છે. અહીંયા બહુ સંધ્યાકાળનું સુંદર વર્ણન કર્યું છે. મુનિજનો પાણીમાં સ્નાનાર્થે ઉતર્યા છે. પ્રજ્વેલો અગ્નિ પ્રકાશિત થાય છે. ધુમાડો તપોવનમાં પ્રવેશી રહ્યો છે. ઊંચેથી ઢળેલા સૂર્ય પણ કિરણો સંકેલી તથા રથ વાળીને ધીમે ધીમે અસ્તાચળના શિખર તરફ પ્રવેશ કરે છે. નિષ્ક્રાંતાઃ સર્વે, બધા જાય છે. ઇતિ પ્રથમો અંકઃ, પ્રથમ અંક સમાપ્ત થાય છે. હવે પછીના વ્યાખ્યાનમાં આપણે બીજા અંકની ચર્ચા કરીશું. આપ સૌને શુભેચ્છાઓ. સ્ટે હોમ, સ્ટે સેફ એન્ડ ટેક કેર. થેન્ક યુ.